અવીર સંવત 2492 માછવદ આઠમ ભગવત કુંદકુંદ આચાર્ય દેવના આચાર્ય પદવદીને શ્રી સમયસા કળશ ટીકામાં શાદ્વાદ અધિકારના કળશ 253 ઉપર પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી કાંજી સ્વામીનું સુવર્ણપુરીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 250. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગોતમોહિ મંગળમ કુંદકુંદારી વિજેન્દ્રમ સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વા શ્રાદ્વાદ અધિકાર કળશ ટીકા 7મો કળશ છે. કરીને ભાવાર્થ એ પ્રકારે કોઈ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવ આ પરદ્રવથી નાસ્તી રૂપનો શ્લોક છે. આત્મા પરદ્રવથી નથી એનો આ શ્લોક છે. અજ્ઞાની પરદ્રવથી છ એમ માને એમ પેલો બહુ લઈને ઓલો હવળો લીધે. वस्तु को द्रव्य रूप मानता है, पर्याय रूप नहीं मानता. એટલે કે વસ્તુ છે પણ પર્યાયમાં બધા ભેદ ને બધું જણાય છે એ બીજી ચીજ છે એમ એ માનતો નથી. એ બધું હું જ છું. પર્યાયમાં જે બધું જણાય તે બધું હું જ છું. મારાથી જુદી કોઈ ચીજ નથી એમ અજ્ઞાની પરને એકપણે માની પોતાનું પરથી જુદાપણું ચૂકી જાય છે. इसलिए समस्त ज्ञेय वस्तु ज्ञान में गर्भित मानता है. જેટલી ચીજ જાણવામાં આવે એ બધું આત્મામાં પેસી ગઈ છે. બધી જાણવામાં જે ચીજ આવે આત્મામાં અંદર પેસી કે જુદી રહેતી અદ્વૈત બધું એક જ છે ऐसा कहते हैं. એનો ખુલાસો અહીં સુધી લાવ્યું था. ઉષ્ણ को जानता हुआ ज्ञान उष्ण है. ખાટું મોઢું નથી થતું. ખાટું જ્ઞાની ખાટું થાય ને એ વખતે ખાટો જીવ થઈ ગયો નથી કેતા. હે છે હું ખાટો જીવ થતો હોય છે. ખાટું તો જ્ઞાનની પર્યાયમાં ખાટું છે એમ જણાય છે. જ્ઞાન ખાટું થતું નથી. સમજાણું કાંઈ? આત્માનો જ્ઞાન પર્યાય એમાં ખાટું જણાય. કઈ જ્ઞાન ખાટું થતું ખાટું તો જળ છે. જ્ઞાન તો ચેતન છે. ચેતનની પર્યાય ખાટી થાય તો જડ થઈ જાય. સમજાણું કાંઈ? હા, પેલો ઉષ્ણની વ્યાખ્યા કરે છે કે ઉષ્ણ કો જાણતા હુआ નોનું ઊનું થઈ. આમ પાણી ઊનું પડે, અગ્નિ પડે ને તે જ્ઞાન ઊનું થઈ ગયું. જાણી જ્ઞાન ઊનું થઈ ગયું, આત્મા ઊનો થઈ ગયો. એમાં છે કે નહીં? હા, જ્ઞાનમાં રોગ દેખાય છે. આ જ્ઞાન રોગમય થઈ ગયું. લ્યો એમ માને છે તે મિથ્યા દ્રષ્ટિ પરથી પોતાની જુદાઈને માનતો નથી. સમજાણું કાંઈ? ઉષ્ણ કો જાણતા હુआ જ્ઞાન ઉષ્ણ. ઊનું ઊનું થયું કે ઊનું જ્ઞાનમાં ઊનું તો જણાણું છે કે ઊનાપણું જ્ઞાનમાં આવ્યું નથી અને જ્ઞાન ઊનાપણામાં ગયું નથી.
જાય છે? જાયા વિના જાણ્યું છે કે એમ કે છે નાને જાણ્યું તો પ્રવેશ કર્યું ને જ્ઞાન એમાં નથી. અત્યારે સાંભળ્યો પ્રેમચંદ્ર હે સમજાણું? આ પ્રશ્ન 84 એક ક્ષત્રિય કરેલો રાણપરમાં વાત કરી છે. નાનભાઈ પાસે નહીં ઓલો ખત્તી રહેતો ખત્તી રઘનાથ પાસે આમ દુકાન અમે દુકાન એટલે એનું ઘર એની આની દુકાન એ ડોસો વર્તાયો છે કે આ તમે કહો છો કે આ પરમાણુ ને આત્મા જાણે તો પરમાણુમાં પેઠા વિના જ્ઞાન કેમ જાણે? એવો પ્રશ્ન. પેસવું પડે એવી જરૂર હોય તો જ્ઞાનનું સામર્થ્ય શું? પેસવું પડે પેશીને જાણે તો જ્ઞાનનું સામર્થ્ય શું? એ પેશીને જાણે એનો અર્થ કે જ્ઞાનમાં સામર્થ્ય પરથી ભિન્ન રહીને જાણવાની નથી. મારામાં પરથી ભિન્ન રહીને જાણવાની નથી. એટલે હું જાણું છું એ પરમાં એક થઈને જાણો. એને પોતાને પરથી ભિન્ન જાણવાની શક્તિ વાળો જાણ્યો નહીં. સમજાણું કાંઈ? એમ કે ઉષ્ણ છે એ ઉષ્ણમાં પેઠા વિના અંદર પેઠા વિના જ્ઞાન છે તે જાણે. એનો અર્થ કે જ્ઞાનમાં પર વસ્તુનો પૃથક રહીને ભિન્ન રહીને જાણવાની તાકાત છે. એવું પોતાનું અસ્તિત્વ પરથી જુદું છે એમ એ માનવાની તૈયાર છે. બધું આપણે એ જ છે. બધું લાકડું જણાય, ઘડિયાળ જણાય, બરાબર જણાય છે. અઢીને હાથ ક્યાંથી જણાવું? જાત એમાં બરાબર જ્ઞાનમાં પેઠું ત્યારે જણાવું કે નહીં? પણ જ્ઞાન એમાં પેઠું તો જ્ઞાનનું સામર્થ્ય પરથી પૃથક રહીને જાણવાનું એવું સામર્થ્ય ક્યાં ગયું? એ જ્ઞાનનું સામર્થ્ય જ છે પરથી પૃથક રહીને એને જાણે. પરમાં પેશીને જાણે એટલે જ્ઞાન સામર્થ્ય કહેવાય નહીં. એ તો જડ થઈ ગયું. તો સમજાણું કાંઈ? એમાં રોગને જાણતા જ્ઞાન રોગમય થઈ ગયું એમ માનનાર રોગથી પૃથક જ્ઞાન, રોગને પૃથક રાખીને રોગનું જ્ઞાન કરે એ જ્ઞાન સ્વનું ને પરનું કરે એવું જ્ઞાનનું સામર્થ્ય છે. સમજાણું કાંઈ? શીતળ કો જાણતા હોવા જ્ઞાન શીતળ થઈ ગયું. ઠંડો થઈ ગયો. જ્ઞાનમાં ઓલું ઠંડુ જણાય ને, જ્ઞાન જાણે ઠંડામાં ગયું. ઠંડામાં ગયા વિના ઠંડુ કેમ જાણે? પણ જ્ઞાન જ્ઞાનમાં રહીને ઠંડાને જાણે. એમ ઠંડાથી જ્ઞાન ભિન્ન છે એમ અજ્ઞાની માનતો નથી. સમજાય છે કાંઈ? અને વિશેષ શું છે કે જેવી ઉષ્ણતા છે તેવું જ્યાં જ્ઞાન થાય માટે એને એમ થઈ ગયું છે કે આ જ્ઞાન ઉષ્ણ રૂપે થઈ ગયું. સમજાણું કાંઈ? પણ જ્ઞાનનો સ્વભાવ એવો છે કે જેવું સામે હોય તેવું પોતાને પૃથક રાખીને તે જ કાળે પોતાના સામર્થ્ય જાણે. समझाणु कांई उसके प्रति उत्तर इस प्रकार है ज्ञान ज्ञेय का ज्ञायक मात्र तो है आ तो बे दाखला आप्या हो ए हूँ बधुं लई लऊं समझाणो छोकरा बૈરા રોતા હોય ને રોતા કકળાટ કરે એવો કકળાટ ઘરમાં આવી જ્ઞાન ભાવે એટલે જ્ઞાનમાં કકળાટનું પેસું થાય ત્યારે જ્ઞાન એને જાણે ને એમ થતું છે એ છે કે એ કકળાટની ભિન્નતા રાખીને જ્ઞાન જાણે એનું નામ જ્ઞાન કહેવાય જાણે એ ફક્ત સમજાણું કાંઈ એમ રાગને જ્ઞાન જાણે એથી જ્ઞાન રાગમાં પેસે તો રાગને જાણે એમ તો એને જ્ઞાનના સામર્થ્યની ખબર નથી સમજાણું કાંઈ અહીં તો ઈ વાત છે ઓલો રાગ છે એ ખરેખર પર વસ્તુ છે વિકલ્પ છે ને વિકલ્પ
એ રાગને જ્ઞાન જાણે તો જ્ઞાન રાગમય થઈ ગયું એમ માનનાર રાગથી ભિન્ન જ્ઞાન રાગને જાણનારી સત્તા છે તેને સ્વીકારતો નથી. સમજાણું કાંઈ? મેળ એવો કઈ પણ મેળ એવો ન કહે તો જ્ઞાન શાનું કરે? જ્ઞાન તો જેવી ચીજ હોય તેવું જ્ઞાન કરે તો જ્ઞાન બરાબર કહેવાય ને. તેને એમ છે કે જેવી ચીજ છે એવું જ્ઞાન કરે માટે જ્ઞાન એમાં પેશી ગયું. જ્ઞાન જુદું રહીને જેવું છે તેવું તે પ્રકારે જાણે એવા સામર્થ્યના અસ્તિત્વનો અજ્ઞાની સ્વીકાર કરતા નથી. સમજાણું કાંઈ? एना प्रति उत्तर के ज्ञान ज्ञेय का ज्ञायक मात्र तो है. भगवान आत्मा नु ज्ञान ज्ञेय नु जाणवा मात्र तो है, ज्ञेय ने जाणवा मात्र तो है, परंतु ज्ञेय का गुण ज्ञेय में है. ये राग ने, उष्ण ने, ठंडा ने, खाटा ने, गया ने જાણવા પૂરતું તે જ્ઞેયને જાણવા પૂરતું જ્ઞાન માત્ર છે. પણ જ્ઞાન માત્રમાં એ જ્ઞેયનો જે ગુણ ખાટો મીઠો ગયો એ અહીં આવી જતો નથી. આ જ્ઞાનનો ગુણ સ્વપરને જાણવો એ ગુણ પરમાં જતો નથી. હે જ્ઞાનનો ગુણ જાણવો એ જાણવો ગુણ ખાટા મીઠા ગયા રોગમાં કઈ પેસતો નથી. તેમ ખાટું મીઠું કડવું એ જે જ્ઞેય એ જ્ઞાનમાં એ જ્ઞેયનો ગુણ આવતો નથી. જ્ઞેય સંબંધીનું જ્ઞાન પોતાનું સામર્થ્ય માટે અહીં જણાય છે એમ કે છે. સમજાણું કાંઈ? જ્ઞેય કા ગુણ જ્ઞેય में है. એટલે કે ખાટું મીઠું કડવું રાગ દ્વેષ શરીર વાણી મન એ બધામાં જે ગુણો છે એ ગુણો તે જ્ઞેયમાં રહેલા છે, એમાં રહ્યા છે. જાણવાના ગુણમાં એનો ગુણ અહીં હોય નહીં, પણ આનો ગુણ તો જાણવું છે. એ જાણવાનો ગુણ તે ગુણમાં પરના ગુણમાં ગયો નથી અને ખાટા આદિનો ગુણ જ્ઞાનમાં આવ્યો નથી. સમજાણું કાંઈ? પુણ્ય પાપના વિકલ્પો એનો ગુણ કલુષિતતા, આકુળતા. સમજાય છે? એ જ્ઞાન એને જાણતા જ્ઞાનમાં કલુષિતતા આવતી નથી અને કલુષિતતામાં જ્ઞાનનો ગુણ જાણવો એ કલુષિતતામાં જતો નથી. સમજાણું કાંઈ? જે દુઃખરૂપ ભાવ થયો એ દુઃખરૂપ ભાવ એનો ગુણ આકુળતા છે. ગુણ એ ગુણ જ્ઞાનની અવસ્થામાં એ ગુણ આવતો નથી, પણ એ આકુળતા છે. એ જ પ્રકારનું જ્ઞાન અહીંયા થાય એ તો જ્ઞાનનો સ્વભાવ છે. પણ એ આકુળતાનો ગુણ જ્ઞાનમાં આકુળતા છે એમ જ્ઞાન જાણે, પણ આકુળતાનો ગુણ આકુળતાનું દુઃખ એ જ્ઞાનમાં આવે નહીં. સમજાણું કાંઈ આમાં? એમ જ્ઞાનનો ગુણ જાણવું છે. એ જાણવાનો ગુણ રાગ દ્વેષ ખાટા મીઠા એમાં એ ગુણ જતો નથી. સમજલી? ઇન્જેક્શન મારે તો લોહી ફરી નહીં જતું, ફટ નથી ને. જ્ઞાનમાં ફટ દઈને આવે કે હા હવે મને ઠીક છે, હવે મને ઠીક સંભાળ છે કે નહીં લ્યો. પણ એ તો ત્યાં બદલાણી એવું જ જ્ઞાનમાં જણાણું જ્ઞાનના સ્વભાવના અસ્તિત્વના સામર્થ્યને લઈને, એના અસ્તિત્વને લઈને નહીં. એના અસ્તિત્વને લઈને હોય તો એ ગુણ અહીં આવી જવો જોઈએ. તો એ ગુણ તો જડ છે તો અહીંયા જડ થઈ જાય જ્ઞાન. સમજાણું કાંઈ?
પરંતુ જ્ઞેય કા ગુણ જ્ઞેય में है। જ્ઞેય એટલે જણાવા યોગ વસ્તુનો ગુણ જણાવા યોગમાં રહ્યો છે, સમજાણું કાંઈ? અને જ્ઞાન में ज्ञेय का गुण नहीं છે ને, वही कहते हैं किल पशु विश्रामयंती। किल नाम जरूर अवश्य કરીને પશુ એટલે એકાંતવાદી, પશુ પશ્યતે બદ્ધતે કર્મ ઇતિ પશુ, જેમાં પોતાની જ્ઞાન પર્યાયને એકાકાર રાગમાં કરી નાખે છે, સમજાણું કાંઈ? એકાકાર માને છે, રાગમાં એકાકાર માને છે, એને જાણતા જાણનાર ભિન્ન છે અને જ્ઞેયનો ગુણ ભિન્ન એમ ન માનતા જ્ઞાનમાં રાગ શરીરને એકત્વ માને છે, એવું પશુ એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ, સમજાણું કાંઈ? વિશ્રામયંતી એ જે દેખાય છે ને ત્યાં એનું જ્ઞાન સરી જાય છે, ત્યાં એકાકાર થઈ જાય છે। વિશ્રામતી વિશ્રામ લે છે એટલે કે ખેદ ખીન થાય છે, એનો અર્થ રાગ દ્વેષ પુણ્ય પાપ ખાટું મીઠું જ્ઞાન જાણતા, જ્ઞાન ખાટા મીઠાને લઈને થયું, માટે મારો ગુણ એમાં ગયો, એમાં વિશ્રામ પામે, એમાં વિશ્રામ પામતા ખેદ થાય ને દુઃખ થાય છે, એમ કે છે, સમજાણું કાંઈ? શરીરની ક્રિયા માંસની હાડકાની ચામડાની થાય એ જ્ઞેય છે, એ જ્ઞાનમાં એ રીતે જણાય, ત્યાં ત્યાં કાળે તે પ્રકારની વાસના અને વાસનામાં વસ્તે થતી જળની ક્રિયા એ જ્ઞાન પર્યાય એને જાણે, છતાં એનો ગુણ એનું સ્વરૂપ એની શક્તિ જ્ઞાનમાં નથી આવી, અને જ્ઞાનનો સ્વપરને જાણવાનો સ્વભાવ ગુણ તે પરમાન થઈ ગયો, છતાં એ જ્ઞાન એ રાગને શરીરની ક્રિયાને જાણતા ત્યાં જ્ઞાન ઠરી જાય છે, રોકાઈ જાય છે, એટલે અહીં જુદું છે એમ ન માનતા ત્યાં રોકાઈ જાય છે, એથી તે પરમાં વિશ્રામ પામ્યું એટલે જ્ઞાન દુઃખ રૂપે પરિણમ્યું, સમજાણું કાંઈ? 50 લાખ રૂપિયા આવે એમ કોઈ કે 50 લાખની પેદાશ મરાઈ, જ્ઞાની જાણ્યું કામ કે છે કઈક વાણી તો જ્ઞાન જાણે, પણ જ્ઞાન જાણતા એ શબ્દોથી પૃથક રહીને જ્ઞાન જાણે છે, એ શબ્દોની પર્યાયમાં જ્ઞાન પેશીને જાણતું નથી, પેશીને જાણે તો જ્ઞાન જડ થઈ જાય, તેમ એ શબ્દોની પર્યાય આ જ્ઞાનમાં આવી નથી, શબ્દોની પર્યાયનો ધર્મ જડ છે, ચૈતન્યની પર્યાયનો ધર્મ ચૈતના છે, એ ચેતનાની પર્યાયમાં જળનો ગુણ આવ્યો નથી, પણ એ જ્ઞાન ત્યાં આવ્યું જ્યાં સાંભળ્યું એને લઈને જ્ઞાન એવું થયું, જ્ઞાન રોકાઈ ગયું ત્યાં, સમજાણું કાંઈ? એ શબ્દની વરગડામાં એ જ્ઞાન રોકાઈ ગયું, વિશ્રામ પામ્યું, ખેદ ખીન જ્ઞાન ને કર્યું, દુઃખી થયું કે છે ગુજરાતજી, પોતાને પરને જાણવું તો સવાલ છે, એને ઠેકાણે પરને જાણતા એમાં વિશ્રામ પામી ગયો, અરે યાર આ જાણવું મને પરને લઈને થયું છે, એ જાણવું મને પરને લઈને થયું છે, મારે લઈને મારું જ્ઞાન થયું એમ માનતો, જેવા ભેદ જ્ઞાનની વ્યાખ્યા છે બધી, સમજાણું કાંઈ? अत्यंत खेद खीन होता है स्वरूप को साधने के लिए असमर्थ, एनो अर्थ करिए तो जो एम समझे ने पहलो विश्राम तेनो अर्थ वस्तु स्वरूप के साधने के लिए असमर्थ होता हो, એટલે જે ખાટું ગળ્યું આદિ રાગ આદિ જે જણાણું એનાથી મારી ચીજ ભિન્ન છે
એમ વસ્તુના સ્વરૂપને સાધવાને અસમર્થ થયેલો એમ. સમજાણું કાંઈ? પોતાના જ્ઞાનમાં જે ચીજનું જ્ઞાન થયું એ ચીજમાં હું ગયો ત્યારે મને જ્ઞાન થયું. એટલે જ્ઞાન ત્યાં વિશ્રામ પામ્યું. એટલે જ્ઞાન વસ્તુનું સ્વરૂપ ભિન્ન છે એવા સ્વરૂપનું સાધનમાં અસમર્થ થઈ ગયું. જ્ઞાન રાગ દ્વેષ કલુષિતતા કે આ બધું શરીર એની પર્યાયને જાણતું જ્ઞાન, જ્ઞાન સ્વરૂપનું મારું સ્વરૂપ છે, મારું સ્વરૂપ એમ સાધવાને અસમર્થ્યું, એમ સાધવાને અસમર્થ્યું. એટલે એ સુખને સાધવાને અસમર્થ્યું. સમજાણું કાંઈ? પર સંબંધીનું જ્ઞાન મારું જ્ઞાન છે એમ સાધે તો જ્ઞાનમાં જ્ઞાતાપણાનો પર્યાય સુખરૂપ પરમે એમ કે છે. સમજાણું? આમાં પર સંબંધીનું જ્ઞાન વાતો સાદવાદની શ્રી પેલા કે અનેકાંત હારી અનેકાંત અનેકાંત કરીને એટલું કરે જાણે અનેકાંત સમજ બદલું અનેકાંત છે એટલે જાણે બે નહીં બધું જાણે બધું એવું લાગે લોકોને. આ જાણે અધ્યાત્મની વાત જાણે એકાંતની હોય એમાં બીજું એમ નથી. સમજ બદરા આચાર પણ અનેકાંત આ જ રીતે જ કે છે. સમજાણું કાંઈ? આવે છે ને આવ્યું છે ને નહીં કઈક બે કક્ષીની વાત છે એની કુંકુંદાચારની એક છે આવ્યું છે એમ નથી. બે નું એક પ્રકારે છે. અહીં સો તરફને ઢાળીને પરનું જ્ઞાન થાય છે એમ કે છે. ત્યાં ભક્તિને મારે એમ કે છે કે હે પ્રભુ આપની હું ભક્તિમાં મારા પરિણામ નિર્મળ થાય, એ મારા પરિણામ નિર્મળ થાય એમાં તમે નિમિત્ત કહેવા છે. સમજાણું કાંઈ? એને લઈને નિર્મળ થાય એમ નથી. અને નિર્મળ પરિણામ શુભ થયા છતાં જ્ઞાનનો પર્યાય એને જાણનાર છે. શુભ પરિણામમય જ્ઞાન થઈ ગયું નથી. અને શુભમય જ્ઞાન થાય તો એ જ્ઞાન સ્વરૂપ શુભથી ભિન્ન સાધી શક્યું નહીં. એટલે એને શાંતિ વળી નહીં. એ શુભમાં જ્ઞાન રોકાઈ ગયું એટલે ખેદ થઈ ગયું. ભાઈ અરે ભારી વાત હે તમારા પંડિતજીને પૂછીને ચાલુ કીધું પછી વિશ્રામથી જવાનું કીધું. કેટલાક સર પૂછી લઈએ વળી પાછું કેવી રીતે હોય છે ત્યાં. સમજાણું? આમાં આપણે બોલામાં જોઈ લીધું મેં કે હમણાં પણ એ વિશ્રાંત તો અર્થ આ છે. બસ એમાં રહ્યો એટલે એમાં કઈ રહ્યો નથી પણ માને છે કે આ જ્ઞાન આનું થયું ને આ હું છું એમ. આ હું છું એવું થયું માટે આ હું છું પણ આ હું છું એમ જ્ઞાનના સ્વરૂપને અજ્ઞાની અનેકાંતપણે જીવને ન માનતા એકાંત રાગમય માનીને દુઃખમય થઈ જાય. સમજાણું કાંઈ? હા સમજાણું? આમાં હરખ આવી જાય. હરખ આવ્યો. જો કે હરખ આવ્યો એ કઈ ચીજ ને નથી આવતો. હરખ આવ્યો એ કઈ જ્ઞાનમાં હરખ પેસી નથી જતો. સમજાણું કાંઈ? જ્ઞાનનો પર્યાય હરખને જાણે છે. હરખનો ગુણ જ્ઞાનની પર્યાયમાં આવ્યો નથી. હરખનો ગુણ તો આકુલતા છે. હરખનો ગુણ શું છે? હરખ એટલે શું? આકુલતા. અને જ્ઞાન એનું થવું એટલે શું? હરખથી ભિન્ન પડેલું જ્ઞાન અનાકુળતાને સાધે છે. ઈ કહ્યું ને જોવું વસ્તુ જ્ઞાન પોતે પરથી ભિન્ન છે એમ સ્વના લક્ષી વસ્તુ પરને જાણવું એમ વસ્તુને સાધવી એમાં એનો પુરુષાર્થ અસમર્થ રહે છે. સમજાણું કાંઈ?
સમજાય છે કે નહીં આમાં જમભાઈ? હે શું કીધું? ઠીક. હા, થોડું આમ આવે છે વચ્ચે, કઈ એકદમ નથી આવતું. ભગવાન આત્મા જ્ઞાન પ્રધાનથી વાત લેવી છે ને વસ્તુને, જ્ઞાન પરને જાણતા તે પ્રકારનું જ્ઞાન તે કાળે પોતાના સ્વભાવના સામર્થ્ય થાય છે. એમ સ્વરૂપને સાધીને સ્વના લક્ષ્ય જ્ઞાનનો પર્યાય મારાથી થયો છે એને લઈને નહીં. એમ સ્વરૂપને સાધવું જોઈએ તો ત્યાં આગળ શાંતિ અને અણાકુળતાનો પર્યાય વેદાય. સમજાય છે કાંઈ? પણ રાગ દ્વેષ અને પરને જાણતા જ્ઞાન ત્યાં જ લક્ષ્ય ચડી ગયું. આની તો લક્ષ્ય આવ્યું ને કે જ્ઞાન આણીકોરથી આવે છે ને એને જાણનારો ઉપરથી ભિન્ન છું. એટલે જ્ઞાનમાં એ વર્તમાનમાં જણાતા તે જ પ્રકારે મારું જ્ઞાન તેવું થયું. એમ પરમાં ઠરતું, વિશ્રામ લેતું, ટકતું, પોતે દુઃખપણાને વેદે વિશ્રામેથી એમ લખ્યું છે ને, જો અત્યંત ખેદ છે ને, અત્યંત એટલે શામતિ એટલે ખેદ કે છે. વિશ્રામતિ ના, વી એટલે અત્યંત, વી એટલે અત્યંત, અને ખેદ કે શામતિ સમ થાય છે, દુઃખ થાય છે, એમ કીધું. સમજાણું કાયામાં? રાજમલજી છે કે નહીં? उसमें देखो કેટલા શબ્દ કરે છે. વી અત્યંત વિશેષ છે ને, વિશેષ વિરુદ્ધ ને વિશેષ. વી એટલે વિશેષ, વિશેષ એટલે અત્યંત, અત્યંત એટલે ઘણું, શાંતિ એટલે ખેદકાત પામે છે, ઘણું દુઃખી થાય છે, એમ કે છે. શબ્દોના પણ જે લગતા અર્થ કર્યા છે ને, મારે અહીં જોતા અલગ અર્થ કર્યા, ભાવ અર્થ ખેંચીને જ કર્યો છે એને. બોલો કે ત્યાં ઠરે પણ ઠરે છે થાય છે હું એને? હે રાગ દ્વેષ પુનપાપ ને શરીર આદિની પર્યાયમાં જ્ઞાન ઠરતું થાય છે શું? કે અત્યંત એકાંતપણે તે પરને જ પોતાનું માનીને પરથી જુદું નથી માનતો, માટે એકાંતનો માનનાર દુઃખી થાય, એમ કે છે. સમજાણું કાંઈ? એ કારણ છે હું કરે દુઃખી થાય છે. પરદ્રવ્ય શું સ્વદ્રવ્ય ભ્રમત. જુઓ, परद्रव्य स्वद्रव्य भ्रमत. ज्ञेय को जानते हुए ज्ञेय की आकृति परिणमाय ज्ञान, जानवाना पदार्थपणे जाणતું જ્ઞાન, જ્ઞેય को जानते हुए જ્ઞેય की आकृति જેવો જ્ઞાન જ્ઞેયનો સ્વભાવ છે એ રૂપે પરિણમ્યું છે જ્ઞાન. ऐसे जो ज्ञान की पर्याय उसमें स्वद्रव्य, एवी जो ज्ञान नहीं पे उसमें स्वद्रव्य निर्विकल्प सत्ता मात्र ज्ञान वस्तु होने की भ्रमणा થાય છે, ભ્રમણા થાય છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞેય વસ્તુને જાણવા રૂપે પરિણમતું જ્ઞાન, એને આ આત્મા છું, નિર્વિકલ્પ વસ્તુ આ આત્મા છું એવો તેને ભ્રમ થઈ જાય છે. સમજાણું કાંઈ? વાત તો સી રીતે લીધી છે કે કઈ દ્રવ્યનો અનુભવ નથી ભાઈ. વેદન છે એ કઈ દ્રવ્યનું હોતું નથી, પર્યાયનું વેદન છે. વેદન અનુભવ પર્યાયનો હોય છે, દ્રવ્યનો અનુભવ ન હોય. સમજાણું કાંઈ? તો કે છે કે એકાંતી પર્યાયમાં દુઃખને વેદે છે, અનુભવ કરે છે. સમજાણો? અનેકાંતી આનંદને અનુભવે છે. અનુભવવું તો પર્યાયનું છે, પણ આમ લક્ષ્ય મારું અસ્તિત્વ આય છે, એથી આનંદને અનુભવે છે.
પર્યાયનો અનુભવ છે બધા જીવને, દ્રવ્યનો અનુભવ કોઈને હોતો નથી. સમજાણું કાંઈ? દ્રવ્યનું જ્ઞાન હોય, વેદન ન હોય, એનું વેદન તો એક સમયની વર્તમાન વેદનની દશા, એ અપેક્ષા એમણે વાત લીધી છે. સમજાણું કાંઈ? स्वद्रव्य निर्विकल्प सत्ता ज्ञान वस्तु होने की होती है भ्रांति. पर्यायમાં અવસ્થામાં ભ્રમ પડે છે કે આ જ હું છું, આ જ હું છું. નિયાકાર જ્ઞાનની આકૃતિનું પરિણમન પોતામાં થયું, તે જ હું આ આખી વસ્તુ જ આ છું એમ માનીને દુઃખનો અનુભવ અજ્ઞાની એકાંતપણે એક પક્ષે માનનાર દુઃખી થાય. સમજાણું કાંઈ? બીજી રીતે કહીએ તો એને અધર્મ થાય છે. समझाणो भावार्थ इस प्रकार के जिस प्रकार उष्ण को जानते हुए उसके आकृति रूप ज्ञान परिणमु है, ऐसा देखकर ज्ञान का उष्ण स्वभाव मानता है, ज्ञान नो ऊनो स्वभाव माने छे मिथ्या दृष्टि एकांत जीव. ज्ञान नो ऊनो, ज्ञान नो टाढ़ो, ज्ञान नो गयो तो आ जड़ना हवाद नु ज्ञान थाय तो जड़ना हवाद रूपे हूँ थई गयो. समझाणु काई माखण जेवा एनु एवं ज्ञान थाय. ए ज्ञान जाने माखण रूपे थई. ओ समझाणु काई मणिभाई ओली घी नी भाखरी होय ने ऊंची तळेली केवी આમ ભરભર બુકો થાય, આમ ફટ 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 વળી ઘી અને એ શું કહેવાય ભાખરી આટલી આટલી કરે છે તળીને ઘીમાં. શું આટા જેવી આ ટોબે હોય એટલો હમાવો એ આમ ભૂકો થાય ને એમાં જે હવાદ આવે, હવાદ છે જડનો. જ્ઞાન જાણે કે હવાદ જણાનો ને એ હવાદમાં હું થઈ ગયો. સમજાણું કાંઈ? સ્વાદની પર્યાયને જ્ઞાન પર્યાયથી જુદી માનવી જોઈએ. એના સંબંધીનું જ્ઞાન તે મારું છે એમ જો જ્ઞાનને સાધે તો એને ત્યાં શાંતિ વળે. પણ એ સ્વાદમય જ્ઞાન થયું એમ માનનારને જ્ઞાનમાં અશાંતિનું વેદન થાય. આ એમ કે છે અને માને છે કે આ બહુ મીઠાશ વગર દાંતે ભૂખ ભર ભૂકો થઈ જાય. માવા હોય છે ને, માવાના જાંબુ, ગુલાબ જાંબુ માવાના પોચા 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 કામ હટ ફટ ઉતરી જાય હડફડ. જ્ઞાન જાણ્યા બહુ મીઠાશ, આજ બહુ મીઠા, બહુ મીઠા. આટા એવા મીઠા હતા, આટા મીઠા હતા. એ જ્ઞાનમાં આવી ગયા ને તને મીઠાશ. પણ મીઠું લાગ્યું ને, મીઠું લાગ્યું ને, ગળ્યું લાગ્યું ને. લાગ્યું એટલે જાણ્યું, લાગ્યું એટલે ગરી ગયું. હે ગળ્યું એ જાણ્યું, લાગ્યું એટલે શું? ગળ્યું લાગ્યું, લાગ્યું એટલે જાણ્યું. એમ છે કે ગળ્યું લાગ્યું અંદર ગરી ગયું. જેની જ્ઞાન પર્યાય જ્ઞાતાની છે, સ્વદ્રવ્યની છે એમ નથી અસ્થિમાં પ્રતીત, એને જ્ઞાનની પર્યાય પરથી છે એમ પરમાં ઠરતો દુઃખી 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 થઈ ગયો. કેમ? જો કે દુર્વાસના વાસિત. કારણ મૂકે પાછા એક દુર્વાસના વાસિત એ અનાદિકા મિથ્યા સંસ્કાર. દુર્વાસના વાસિત અનાદિના સંસ્કાર. ભગવાન સ્વ અસ્તિત્વે તદ્દન જુદો, રાગથી, સ્વાદથી, કાળથી, શરીરની ઇન્દ્રિયના ભોગથી, બધાથી ભૂલ એમ ન માનતા અનાદિના મિથ્યા સંસ્કારને લઈને દુર્વાસના વાસિત અનાદિકા મિથ્યા સંસ્કાર ઉઠશે.
ભાષા પર શું કીધી છે? એ કર્મના કારણે નહીં, એમ કે ભાઈ શું કીધું? દૂરવાસના વાસિત, કર્મને કારણે, દર્શન મોહને કારણે નહીં. જો એમ લીધું, જો એની વાસના એવી ગંધ પેઠી જનાદીની છે. દૂરવાસના, ભૂંડી વાસના, કર્મને લઈને નહીં, એની પર્યાય બુદ્ધિમાં પર વસ્તુમાં જ રોકાઈ ગયો છે. એવી વાસના, દુર્વાસના એને અજ્ઞાને ઉભી કરી, કર્મને લઈને નહીં. અનાદિનો મિથ્યા તો સંસ્કાર. જોયું? વાસના એટલે સંસ્કાર, દુ એટલે મિથ્યા. મિથ્યા સંસ્કાર, દુ એટલે મિથ્યા, વાસના સંસ્કાર, ભૂંડો સંસ્કાર. એનાથી વાસિત હોવા ગંધમાં ચડી ગયો, ભૂંડી ગંધે ચડી ગયો. स्वभाव से भ्रष्ट ऐसा भगवान ज्ञाता પોતાની જ્ઞાન પર્યાયમાં પોતાના અસ્તિત્વમાં રહીને એને જાણે છે. એવા જ્ઞાનથી એ અજ્ઞાની ભ્રષ્ટ થઈ ગયો છે. સમજાણું કાંઈ? આ સાદવાદ અધિકાર જઈ છે એવો કે બહુ ઝીણો છે. સમજાણું કાંઈ? હોય તો દાખલા આપે છે આમાં. તો એમ નથી કે ભાઈ આ ઉષ્ણ આવ્યો ને દાખલા આપે છે કે નહીં? દાખલા આપે છે, નથી આપતા. અનાદિની મિથ્યા સંસ્કારના વાસનાથી, આ વાસનાથી સ્વભાવથી ભ્રષ્ટ, અસ્થિનાથી કરી આમ ચડી ગયો છે, સ્વભાવથી ભ્રષ્ટ થયો છે. હું જ્ઞાન સ્વરૂપે ભગવાન છું. મારું હોવાપણું તો જાણવા દેખવા પણ મારા હોવાપણું છે. પરને લઈને હોવાપણું મારું નથી. જાણું? ऐसा क्यों हो, ऐसा क्यों है? सर्वद्रव्यमयम पुरुषम प्रपद. ठीक, सर्वद्रव्य जितने समस्त द्रव्य है उनका जो द्रव्यपणा मय, उसमय जीव है. એ બધું એ હું છું. સમજાણું કાંઈ? વાયડી અર્ધાંગના છે, નથી કેતા? અડધોંગ મારું અડધોંગ તારું, એમ થઈને બે છીએ. આનું ઘરને જાળવે, ઘરને સંભાળે, એ બધું અડધું અંગ છે કે નહીં? એનું મૂંડ કે છે કોઈ દ્રવ્યને પોતાપણે માન્યા વિના કોઈ મૂક્યું નથી, એમ કે પર દ્રવ્ય પર ગુણ ને પરની પર્યાય પોતાપણે માન્યા વિના એકે છોડી. સમજાણું કાંઈ? जितने समझ द्रव्य है उनका द्रव्यपणा उसमें जीव है. उतने समझ स्वभाव जीव में है. ये બધા ભાવો મારા જીવમાં છે. કર્મના, રાગદ્વેષના, વિકારના, આ બધા સંયોગના, એમ જીવના સ્વભાવમાં આ બધા છે. એમ માનીને જીવ વસ્તુ કો પ્રતીતિ રૂપ માનકર બધો હું છું એમ, બધા મારામાં છે એમ, એ આત્મા એમ માનીને પોતાના ભિન્ન આત્માને ખોઈ બે. સમજાણું આમાં? આ ઘરમાં રહી હોય ને 25 વર્ષ તો હું ઘર યાદ આવે લ્યો. હે હે મૂંડ થઈને એમ કે છે તો અરે જે ઘરમાં સુખી થયા, એમાં ઘણા માણસ કે છે જે ઘરમાં સુખી થયા એ ઘરમાં આમ શું આવાળ ગોવાળ થયા, વાંઢા હતા એમાં બાયડી થઈ, છોકરા થયા, આ ઘર બધું કીધું. હવે એ ઘર છોડવા હે પણ ક્યાં હતા? ગીરી ક્યાં ગયા હતા છોડવા? જ્યાં જ્યાં ગયો ત્યાં એકાકાર થઈ ગઈ ક્ષેત્રમાં દિશે. અહીં તો દ્રવ્ય તરીકે એના જ્ઞાનમાં આ બધું છે તે હું છું એમ માની પોતાના અસ્તિત્વની હયાતી જ્ઞાનની ભિન્ન
સાધવી જોઈએ તે શાંતિને ચૂકી જાય છે એમ કે સમજાણું કાંઈ એસા પુરુષ પ્રપદ્યમ એ પ્રતીતિ રૂપ આદર કરે માને છે એને આદર કરે છે કે બધા આપણે બધા છે આપણી આખી દુનિયા જ્ઞાનમાં જણાય કે આપણી દુનિયા આખી અમે છીએ સમજાણું કાંઈ નોકર ને હારા શેઠિયા મળે શેઠ ને હારા નોકર મળે હે આપડે બધા એક જ છે ને કઈ ભાઈ કામ હોય અરે પણ ક્યાં તું જુદો ત્રણેય કાળે અને ત્રણેય કાળની ચીજને મારામાં માન એમ કે થાય તો બધી વાત લીધી છે એક ને માન્યું એ પ્રમાણે આખી દુનિયાને જ પોતે પોતાની પર્યાયમાં માની એટલે આખી દુનિયા તે જ હું છું આખી દુનિયા તે હું પોતે છું મારો જ બધો કક્કો હાલે છે બધે जानो उनका द्रव्यपना उसमें जीव उतने समस्त स्वभाव जीव में ऐसा आदर करे ऐसा मिथ्यादृष्टि जीव मानता है एवो मिथ्या दृष्टि जीव પોતાના ચૈતનની ભિન્નતાને ખોઈ બેહીને મૃત્યુ કરે હવે હવળું લે જે કેવો છે બોલી હવે લે છે શ્રાદ્ધવાદી સ્વદ્રવ્યમાં આશ્રિત દેખો ધર્મી જીવ અનેકાંતવાદી અનેક શ્રાદ્ધવાદીનો અર્થ અનેકાંતવાદી અનેકાંતવાદીનો અર્થ સમ્યક દ્રષ્ટિ સમજાણો સ્વદ્રવ્યમાં આશ્રિત જ્ઞાન માત્ર જીવ સાથ સકતા જુઓ શું કે છે રાગ આદિ પરાદિ નું જ્ઞાન છતાં હું તો જ્ઞાન માત્ર વસ્તુ છું હું રાગ માત્ર પુણ્ય માત્ર શરીર નું કઈ એમ પણ છે એ પણ છું જ નહીં જોવા અનેકાંત એમ નહીં કે આપણે છું ને આપણે છું એમના અનેકાંત હે આ તો અનેકાંત ની વ્યાખ્યા મારા જુદી કરી નાખે આપણે શરીરપણે પણ છે આત્માપણે પણ છે તો અનેકાંત એમ નહીં આત્મા પોતાના સ્વરૂપપણે છે ને પરપણે નથી એનું નામ અનેકાંત છે અનેકાંત ની વ્યાખ્યા સમજાણું કાંઈ શ્રાદ્ધવાદી સ્વદ્રવ્યમાં આશ્રિત એવું एकांतवादी मानता ऐसा नहीं तू नो એટલો રસ કર્યો સ્વદ્રવ્યમાં આશ્રિત जानो ज्ञान जीव मात्र वस्तु ऐसा साथ सकता अनुभव कर सकता है सम्यक दृष्टि जीव एव नाम ऐसा ही है કોઈ પણ ચીજને જાણવા કાળે જાણવાનો પર્યાય મારી જ અસ્તિત્વમાં છે મારું અસ્તિત્વ છે એમ જ્ઞાયકપણાને જ્ઞાનની પર્યાય પોતાથી સાધતો ત્યાં શાંતિને સાધેને વેદે સમજાણું કાંઈ અનુભવ કર શકતા એમ કીધું છે ને અનુભવ કરે છે તો પર્યાય છે સમજાણું કાંઈ આમાં શ્રાદ્ધવાદી પોતાના જીવ વસ્તુ જ્ઞાન માત્ર જીવ વસ્તુ જ્ઞાન માત્ર એટલે રાગ દ્વેષ આદિ ભલે જણાના પણ હું તો જ્ઞાન માત્ર છું રાગમય નહીં પુણ્યમય નહીં શરીરમય નહીં કર્મમય નહીં પરમય નહીં હું તો બધા પદાર્થોને એક ક્ષણમાં મારા જ્ઞાનમાં અસ્તિત્વમાં મારામાં સત્તામાં રહીને ભીન રહીને જાણનારું મારું જ્ઞાન મારાથી છે એમ સ્વરૂપના લક્ષ્ય જ્ઞાનને સાધતો શાંતિને સમ્યકને વેદે એ સાધક ને બાધક ભાઈ આમ કે બાધક ને આમ કે સાધક બેને પોતાનું માને તો શું વાંધો અનેકાંત કોને કે એ મારું ના એ મારું હે નિયતનું ભારે કરે મારા કે છે सम्यक दृष्टि जीव एव ऐसा ही है એટલે
ભગવાન આત્મા પરના જ્ઞેયને જાણવાના ભાવ કાળે એટલે મારું સ્વરૂપ તો તેનાથી તદ્દન ભિન્ન છે. એ ચીજમય થયું નથી. એ ચીજ મારા જ્ઞાન ગુણમાં આવી મારો જ્ઞાન ગુણ ત્યાં ગયો નથી. મારો ભગવાન જ્ઞાન સ્વભાવ એ વર્તમાન જ્ઞાનપણે પરને જાણવામાં પરથી પૃથક રહીને જાણવાનું કામ કરે. એ જાણવાનું કામ પોતાથી થાય એમ સાધતા ત્યાં અનેકાંતપણાના અમૃતનો સ્વાદ ને શાંતિ અનુભવે એને અનેકાંતનો અનુભવ કહેવામાં. સમજાણું કાંઈ? બહારનું શું કરવું કે આ કરવાથી તો આમાં કઈ વાત આવતી નથી. અહીં તો થાય તેનું જ્ઞાન તે પણ મારાથી થયું જ્ઞાન. પરનું થાય તેનું જ્ઞાન તે પણ થયું માટે જ્ઞાન નહીં એમ નહીં. નહીં પરદ્રવ નું કરતા માને જય હરે ભગવાન ગજબ કરે છે. અહીં તો કે જે જણાય જ્ઞેય એ કરતા ને જ્ઞાન નો પર્યાય કાર્ય એમ નહીં. સમજાણું કાંઈ? ફક્ત તે ચીજ નિમિત્તપણે છે તેનું જ્ઞાન પોતામાં પોતાથી થાય છે. એમ સ્વજ્ઞાન ને પરથી પૃથક સાધતું જ્ઞાન અનેકાંતપણે એટલે પરથી નાસ્તિપણે હું છું, સ્વથી અસ્થિ છું એમ જાણતા જ્ઞાનમાં શાંતિનું વેદન થાય એને ધર્મ કહેવામાં આવે. સમજાણું કાંઈ? तो सुगंधन जी क्या है? अरे આવી વાતો કેવી મારા મૂકો ને સમજ્યા વિના કરો ને કાંઈ. ધર્મ કરવો છે ને પણ ધર્મ કઈ રીતે થાય? અનેકાંત વસ્તુ છે તેને અનેકાંતપણે રાખે ધર્મ થાય. સમજાણું કાંઈ? એ રાગ દ્વેષ પુણ્ય પાપ વિકલ્પોને તેમ તેને તેમ અગ્નિપણે રાખવા અને જ્ઞાનમાં તેના સ્વપર પ્રકાશને જ્ઞાનમાં જ્ઞાનપણાને કારણે રાખવું. એને કારણે જ્ઞાન થયું નહીં, એ મય જ્ઞાન થયું નહીં. એમ જ્ઞાનનો પર્યાય સ્વના લક્ષ્ય સ્વરૂપના સાધને અસ્તિત્વ રાખતો પરથી નાસ્તિત્વપણે પરંતુ જ્ઞાન સ્વરૂપને અનિકાંતપણે સાધે તેને સમ્યક દર્શનને અનુભવ થાય એમ કે છે. સમજાણું કાંઈ? વળી ભગવાનની પ્રતિમાન, વળી જાત્રા, વળી આ એમાં ક્યાં આવ્યું આમાં? એ તો જયારે શુભ રાગ હોય છે ત્યારે રાગમાં તે સામે લક્ષ જાય છે. એ શુભ રાગ અને તેનું જ્ઞાન, તે લક્ષનું જ્ઞાન જ્ઞાનની પર્યાયમાં પોતાના અસ્તિત્વથી થાય છે. એ રાગને લઈને નહીં, સામે ચીજને લઈને નહીં. સમજાણું કાંઈ? તે કાળે જ્ઞાનનો પર્યાય તે પ્રકારના રાગને તે પ્રકારની પ્રતિમાદી ભગવાનને જાણવા લાયક જે જ્ઞાનની પર્યાય તેને જાણે ખરું જ્ઞાન, પણ એને પોતાનું માનીને અથવા એ જ્ઞાન ત્યાં ગયું અથવા એનાથી આ જ્ઞાન થયું એમ ધર્મી માનતો નથી. ભારે જુલાજી ભારે કામ ભાઈ આ તો કે ઓલે ઉડાવો કે ઉડાવો ભાઈ શું ભાવ વખતે એવું જ જ્ઞાન એને આવે. સમજાણું કાંઈ? ભક્તિના કાળમાં ભગવાન હોય સામે રાગ હોય એવો તો જ્ઞાનનો પર્યાય રાગને અડ્યા વિના, નિમિત્તને અડ્યા વિના, રાગને નિમિત્ત વિના, એના આશ્રય વિના
જ્ઞાનનો પર્યાય પોતાથી થાય, પરથી ન થાય. એમ જ્ઞાનને સાધે તેને અનિકાંત જ્ઞાન સમ્યક દ્રષ્ટિનું કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? સારી વાત થાય. એક કરોડી વસ્તુ રાખવી અને વળી એનાથી ભિન્ન જ્ઞાન રાખવું, ત્યારે તો અહીં હસી નથી થાય. ભાઈ પાછા બધા ઉડાડી દે શુભ ભાવ ને શુભ વખત નું નિમિત્ત, તો તે સંબંધીનું જ્ઞાન તે કાળે ઉડી જાય છે. સમજાણું કાંઈ? તે વખતે ભક્તિ ને એમાં શુભ રાગ, એ સંબંધીનું જ્ઞાન, સ્વને જાણતા એ સંબંધીનું જ્ઞાન તે કાળે હોય છે. જો એવું જ્ઞાનનો પર્યાય ન માને અને જ્ઞાન શુભ જ ન હોય, સામે ન હોય, તો એ જ્ઞાનની પર્યાયનું જે એ વખતનું સામર્થ્ય એની માનતો નથી. સમજાણું કાંઈ? ભારી વાત ભાઈ. જ્ઞાનની પર્યાયમાં તે જ પ્રકારે તે પ્રકાર શુભ રાગનો કાળ છે, ત્યાં સામે નિમિત્ત છે ને એવું જ જ્ઞાનનો સ્વકાળ, અહીં સ્વકાળ પછી આવશે, પણ એવું જ જ્ઞાનનું અસ્તિત્વ છે સામે એવું જ હોય. એવી સ્થિતિના કાળના જ્ઞાનને એવી સ્થિતિ ન માને અને આ ન હોય ને જ્ઞાન એ પ્રકારનું પરણતું એકલું માને, તો એને જ્ઞાનની ખબર નથી. સમજાણું કાંઈ? અને એ જ્ઞાનનો પર્યાય એ છે તો અહીં થયો છે, તો જ્ઞાનમાં એની નાસ્તી છે એમ એ માનતો નથી. ના, એના ભ્રમણાને કારણે ભ્રમ થાય. જ્ઞેયની વિદ્વાનતાને કારણે થતો હોય તો બધાને થવો જોઈએ. દુર્વાસના નહોતું લખ્યું, કારણ આપ્યું હતું એને, મિથ્યા સંસ્કારને કારણે જો લખ્યું, જો બીજી છે શું? જ્ઞેયને કારણે નહીં, એને ભ્રમણાને કારણે થાય છે. એનું જ્ઞાનનું હોવા પણ તે કાળે એવું જ હોય પોતાથી, એમ ન માનતા એવું જ એ પ્રકારે ત્યાં જણાય છે. એને જ્ઞાન આને લઈને થયું, એવી વાસના દુર્વાસનાને કારણે ભ્રમ પડે. એમ કીધું હતું ને, ભ્રમયંતી નહોતું કહ્યું? સમજાણું? ભ્રમંતી ક્યાં આવ્યું? ક્યાં કહ્યું હતું ને? ભ્રમત જુઓ ને, જ્ઞાન વસ્તુ હોने की भ्रमणा होती है. जो हेठेથી બીજી લીટી આ બાજુ 26 हेठेથી બીજી લીટી ભ્રમણા થાય છે. સમજાણું કાંઈ? ઈ જાણે આ હોય તો થાય છે ને આ જ નથી, પણ એ હોય તો થાય છે તે કાળ તારા પોતાના અસ્તિત્વનો છે. પરના અસ્તિત્વને લઈને તારું હોવા પણ આમ નથી. સમજાણું કાંઈ? જ્ઞેય જણાય છે એવું જ બરાબર જણાય માટે જ્ઞેય ભ્રાંતિનું કારણ છે. તો બધાને ભ્રાંતિ, જ્ઞેય જ્યાં સુધી રહે ત્યાં સુધી ભ્રાંતિ ચાલુ જ રહે છે, કોઈ ભ્રાંતિ ટળે નહીં. જરૂર ખરુંની વાત નથી, હોય છે ત્યાં હોય છે, એમાં હું કામ છે ને? હોય છે પછી વળી જરૂરની હું અહીં કે વાત છે? ત્યાં હોય છે એને કારણે, ત્યાં અહીં જ્ઞાન પોતાને કારણે પોતાથી થાય છે, વળી એમાં હોય છે એમાં ક્યાં હોવું જોઈએ ત્યાં એ પ્રશ્ન ક્યાં રહે છે? બધી નિમિત્ત હોવું જોઈએ, નિમિત્ત હોવું જોઈએ, પણ હોવું જોઈએ નો અર્થ શું? જ્ઞાનનો પર્યાય તે જ પ્રકારે સંયોગને જે જાણતું જ્ઞાન પ્રણમે તે કાળે એવો જ નિમિત્તને સંયોગ હોય છે. એ એના જ્ઞાનના પર્યાયના અસ્તિત્વ થવું છે માટે તે ત્યાં અસ્તિત્વ છે એમ નથી. અને એના અસ્તિત્વને કારણે આ જ્ઞાનનું સફળ પરિણમન થાય એ અસ્તિત્વને કારણે એમ નથી. હરી વાત હરી. હા.
એ અજ્ઞાનના વાસનાને કારણે થાય છે, પરને કારણે નહીં, સ્વભાવને કારણે નહીં, પરને કારણે નહીં, વચલી વાસના ગરી ગઈ છે એને કારણે, એમ કે લ્યો. આ તો અજર પ્યાલા માર્ગ છે ભાઈ, સમજાય છે કાંઈ? પરમ સત્યનું સાધન આ છે. અનાદિની છે ને, અનાદિની ખરણે ખરે કરતો આવે છે માટી, પછી કરે છે પૂર્વની છે માટી અત્યારે છે એમે નહીં. પૂર્વનું છે માટી એમ નિયમ કે છે કે અનાદિને એનું છે એની કરતો જ આવે, નવી નવી ભ્રમણા ઉભી કરતો જ આવે છે. આ છે આ છું, આ છે આ છું, આ છે આ છું, એવું જ જ્ઞાન થાય એ છે તે હું છું. જો આ નિમિત્ત વાળાના નિમિત્ત ઉડી જાય છે આમાં, એટલે કે આનાથી થાય છે વાત ઉડી જાય. હોય છે ત્યારે તેને નિમિત્ત કહેવાય છે, હોય છે ત્યારે તેને નિમિત્ત કહેવાય છે. જ્ઞાનપણે ઉપાદાનપણે પોતાથી પ્રણમે છે, એ સંબંધીનું જ્ઞાન પોતાનું પોતાપણે પણ ઉપાદાન છે. આમ ચીજ છે પણ એ છે તો આ જ્ઞાન આમ પ્રણમે છે એમ નથી. એ છે તો અહીં પ્રણમે છે, એને લઈને અહીં અસ્તિત્વ છે, પોતાને લઈને અસ્તિત્વ છે એમ એને માન્યો નથી. સમજાણું કાંઈ? મારી આવી જ્ઞાનની કોર્ટ છે એવી કઈ? આ ભગવાને અનિકાંત નો ફેસલો કોર્ટમાં આમ કર્યો છે. સમજાણું કાંઈ? હા હા હા. એમાં કુંદકુંદના ચાર, એની પદ્ધતિ કથનની, એકલી સચના દોરની. હા હા હા. તેથી શાસનના સ્તંભ તરીકે નાખ્યા છે ને. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી, મંગલમ કુંદકુંદિયાર્યો, કુંદકુંદાદિ આચાર્ય ને મુઠ નાખ્યા. ગણધર પછી નાખ્યા કુંદકુંદાચાર. હા હા હા. ધર્મ ધુરંધર આચાર પર નો દિવસ છે આજો ને. બધા એવા પાક્યા. અમૃતચંદ્રાચાર, મહાધર્મના થાંભલા, દિગંબર સંત મુનિઓ, એ અંતરના આત્મ ધ્યાનને અમૃતના અનુભવના વેદનમાં પડેલા. એ કહે છે કે અમે તો પરને જાણવા કાળે પરથી તો નથી હો. એવું જ્ઞાન થાય નથી. એવું જ્ઞાન થાય ત્યારે કેવું જ્ઞાન થાય? જ્ઞાન કે બીજાતનું થાય તો જ્ઞાન નો યથાર્થપણું કોને કહીએ? જેવું ત્યાં છે એમાં જ્ઞાન થાય એટલે જ્ઞાન એને લઈને થયું. જ્ઞાનનું યથાર્થપણું કેમ કહેવાય? જેવું છે એવું જાણે એનું નામ યથાર્થપણું છે. પણ એ છે તો જાણે છે એ યથાર્થપણું છે. સમજાણું કાંઈ? હા હા હા. ज्ञान मात्र जी वस्तु ऐसा साथ सकता है, अनुभव कर सकता है. समझ ये ऐसा ही है, ऐसा ही है. कैसा है साधवादी? समस्त वस्तु सुपर द्रव्यात्मनाम नास्तिताम जानन. आसित करવું છે જો અહીં નાસ્તી નો ભંગ છે ને. સમસ્ત વસ્તુ તું મારી વસ્તુ સિવાય પરદ્રવ્યાત્મનમ પરદ્રવ્ય સ્વરૂપ જેટલી જ્ઞાનમાં પ્રતિબિંબિત હુआ સમસ્ત જ્ઞેય કા સ્વરૂપ, જ્ઞાનમાં જાણવામાં આવ્યું બધું વસ્તુનું સ્વરૂપ, उसमें पद द्रव्य आत्मना, ये पर वस्तुનું સ્વરૂપ છે એમ અનુભવતા है. ज्ञान वस्तु में भिन्नपणा એમ લીધો, नहींतर ज्ञान वस्तु से भिन्नपणा अनुभवता है. पर द्रव्य છે ને, ज्ञान वस्तु से भिन्नपणा अनुभवता है. સમજાણું કાંઈ? પર દ્રવ્ય આત્મનમ, જ્ઞાનમાં બધું જણાવવા છતાં તે પરદ્રવ્ય સ્વરૂપ છે, એ પણ હું નથી. સમજાણું કાંઈ? જ્ઞાનમાં જણાવવામાં બધી વસ્તુ આવી, એ સમસ્ત જ્ઞેય સ્વરૂપ उसमें अनुभवता है ज्ञान वस्तु से भिन्नपणा એમ નાસ્તિપણું.
પર વસ્તુનું જ્ઞાનમાં જાણવું આવ્યું, પણ એ પર વસ્તુનું મારામાં નાસ્તિપણું છે. એમ જ્ઞાનમાં જ્ઞાની સાદવાદી અનેકાંત અનુભવે છે. આ અનેકાંત છે. લ્યો, સમજાણું કાંઈ? नास्ती पण अनुभवे छे. विनपणा उसके कारण नास्ती पण अनुभवे छे. भगवाननी वाणी पण ज्ञाનમાં આવી, પણ કહે છે કે ના, વાણીથી નાસ્તી પણ જ્ઞાનનો અનુભવે છે. સમજાણું કાંઈ? એ જ્ઞાની ત્યાં ગંધર્પણાદી બેઠા છે અને જ્ઞાનમાં જે જણાય છે તો એ અસ્તિત્વ વાણીને લઈને જ્ઞાન થયું છે એમ નથી. અને જેવો વાણીમાં આશરે આવે એવું જ્ઞાન થાય, એ તો જ્ઞાનનો પરથી પૃથક રહીને પોતામાં પોતાને જાણવામાં સામર્થ્ય વાળું જ્ઞાન એવું છે. સમજાણું કાંઈ? કેટલા ભંગ, કેટલા ઉડાડી દે છે ને કેટલા સિદ્ધ કરે છે. समझाणो? भावातीत प्रकार समस्त ज्ञेय उन ज्ञान में उद्दीप होता है. બધા જ્ઞેયો જ્ઞાનમાં જણાય છે. ઉદ્દીપ હોતા એટલે જણાય છે. જ્ઞાન આવી જતું નથી. પરંતુ જ્ઞેય જ્ઞેય રૂપે જ્ઞાન રૂપ નહીં હોવા, પર વસ્તુ પર રૂપે જ્ઞાનમાં થઈ નથી. કેવી રીતે સાદવાદી જાણે છે એ બોલ રહ્યો છે. વચ્ચે ગુરુદેવ